गुजरात के भरूच जिला के झगड़िया में दिन दहाड़े बाइक सवार को लूट लेने के मामले हड़कंप मच गया है। भरूच जिला के झगड़िया के करार गांव निकट बाइक पर जा रहे 40 वर्षीय शख्स को दो अज्ञात लोगों ने लूट लिया। राजपाड़ी के कल्पेश पटेल जब नौकरी पर जा रहे थे तब दो बाइक सवारों ने उन्हें रोककर चाकू दिखाकर सोने की चेन और 2 अंगूठी लूट ली। 1,47,000 की इस लूट मामले घटना के पीड़ित कल्पेश पटेल ने पुलिस में शिकायत दर्ज की है। मैं सवारे 8:22 हूँ नौकरी पर जतो तो करार गामना घरनारा नीचे मारी पासे बाइक हती એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટીરિંગ પકડી લીધું પાણીની અંદર ઊભેલા હતા તો મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો એટલે એ ભાઈ એક જણ એવું બોલ્યો કે ઘુસા દો ચપ્પુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ દીધી। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે।